સવાર સવારમાં રોટલી બનાવી હતી, ઘી દોલી હતી, એને કૂતરા હાથે રોટલા નાખા. હિરાન બાપાને દૂધ દેવા જાવ તે લેતા જાય અટાણમાં ખુશીની વાત જોતા હે બધા, એટલે રોટલા નાખી દીધા. કાલે અડધા નાખ્યા હતા ભજીયાની ઊંચું, કાલે મહેમાન હતા ને પૂરીને તેડવા આવ્યા હતા ને એટલે મલક હોતું હતું એટલે પછી હાંજી દે દીધું. અટાણી થોડું ઘણું પછી રાખ્યું હતું, હાંજી જાજુ થાય ને તો અટાણી પછી બિસાડીને ખાવા થાય, એટલે જો થોડાક રોટલા ને રોટલી પડ્યા તો નાખી દીધું ને અમે નાખીને ખાવા બેસું, એટલે એના માટે રોટલી તૈયાર રાખી. તો અટાણ મેં તો એવું બધું હાલે કામકાજ પછી તો બીજું બધું ઘરનું વાહિંદા ઢોરનું તો બધું પડ્યું. વ્લોગ માટે તૈયાર થવાનું હોય ના ના જવા મોવા ઓહ લટ્ટુ નહીં ને ને ના ચાલો તો વાગી ગયા છે અત્યારે 1 મિનિટ 9:06 ને આ બધા આડા હતા. પપ્પા જાય ખેતર આટો મારો ધીરામાં આવ્યો, કારણ કે ધીરાનો ઉપાડ હમણાં થોડાક ધીમા જ પડી આપણી ને આખો રાલે મીરાબાઈની દવાનું કહું. મીરા હે મીરાનું કામ એક નંબર ન મળી ગયું. પીએ જા. હા 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 પીરો પોપ ને દીકરા પીરો પોપ કાં હે મીરા બગાવી તું નહીં એ કાં હાલે કાં પીરો પોપ ને જ માર પાસે હાલ ખિસ્સામાં ચેક કર હાલ જો છે ને ને બગાવી લીધી મારે તાળી ના ઈ દા નહીં હો તો હું કામ ખાય દીકરા, હું કામ ખાતો. ઓહો હો એ હા મજા આવે ગઈ ને. પીરો પોપ હોય તો કઈ ન છે, લોલીપોપ કહેતા નથી આવડતો એટલે પીરો પોપ કે ખુશ થઈ ગઈ. દવાઈ પીએ લઈ ગોરી તમારી ઈનની એકલી ઈનની સાવાઈ જાય અહીં કરે આપણે ક્યાં રજાની રોટલો ખાતા હોય એવી રીતે. હાલો બહાર ગામ જાઉં હે ને અમારે છે ને જવાનું છે. મારે રેશન કાર્ડમાં ને કેવાયસી કરવાની હે, બધાને નામ અપડેટ કરાવવાના, કારણ કે તો આપણી રાશન આવે હગે. એટલે આજ શુક્રવાર હે અમારે મંત્રી છે ને ગુરુ મંગળવારે ને શુક્રવારે 2 દી આવે. તો આજ વીસી હોય ને તો કામ થઈ જાય, નામ અપડેટ થઈ જાય તો રાશન આવવું ચાલુ થઈ જાય. હાલો તો છે ને આજ મીરાન બાપો ફ્રી હતા ને એટલે કલર કામનું કામ ચાલુ છે. એટલે અટાણે છે ને મ્યુઝિક વગાડતા જાય બાપ દીકરી બે કામ કરતા જાય. હા ટ્રેક્ટર રંગવાનું કામ કરતા જાય. લાલ ઘોડો કરી દેવો. અમારે ને કામ થાય કે કેમેરામાં બોના છે ને વધારે છે ને હળે એટલે 2 વારી ને કલર કરી દઈએ ને. આ તો જો કે આપણે છે ને ડીઝલ ને ટાંકી આવે એટલે ટાંકી છે ને ડીઝલ નાખવામાં ઢોરાતો એટલે કલર રહી જ નહીં. હા ને ઘાટોથી કલર કરી દેવો, ઢાંકણામાં પીવાયમાં કલર ને બધાયમાં કલર કરી દેવો કઈ આખા ટ્રેક્ટરમાં. આખા ટ્રેક્ટરમાં કરી દેવો. તોલીનો તો કેટલું લીધલ પડ્યો, એટલે 1.5 વર્ષ થયું છે મારા અંદાજ પ્રમાણે. 1.5 વર્ષ માથે છે ને કલર ઘરમાં જ પીડ્યો. કરવાનો ટાઈમ નથી મળ્યો. એને છે ને સર્વિસ કરાવવી છે, એમાં છે ને ઓઇલ ને ડીઝલ ને મરવેલ છે એટલે એવી સર્વિસ થાય પછી કલર થાય. હમણાં હે નવી રહ્યા દેશી આજે તો કામ ઉપાડીએ તો થઈ પછી ત્યાં વાઢું પડીએ એટલે તો કઈ પછી તો ટોલી નવરી નહીં હોય બિચારી. પછી તમારે હરતી ફેરતી ટોલી હોય. આજ હું લેગો હોય તો કાલે વારે હીરાભાઈ સારા કરીને આજ હું લેગો હોય તો કાલે વારે કોઈ બીજું લેગું હોય. એવું હોય તો હાલો મારે આજે ઠામ ને કહવા ના પડે. તને એટલું તો ભૂંડું લાગે. તો અમારે ને ખારનો થોડોક વધારે ઓલું રે, કારણ કે દરિયો ઢુકડો રહ્યો આપણે એટલે ધોળે ને ખાર અમારે આ પૂગે આવે એટલે ઉપરની વસ્તુ છે ને થોડી ખડતી જાય. અમી જો ને ખાર વાળા થઈ જઈએ, કારા પડે જઈએ. કારા ન પડે જઈએ આપણે. હા તમે બાર ગામ તમને ખાર ઓળખે ને, અમને તો ઓળખે કાંઈ એમ.
હા હા એ કે અમે તમને કે તમે તો ન પડો અમે પડી જઈએ. તો હું કદાચ કે એક ઇઝરાયલ 1 વર્ષ કરે ને તો આવે ને તો તમે મને ઓળખો એ પાકું ગમે ઓળખે ઓળખે. હા ખબર આ ખાર ના હે ને થોડુંક સ્કિનમાં ને બ્લેક બ્લેક થઈ જાય. એમાં હમણાં જોયો સણાનો વાટ પડી છે ને જીરાનો એટલે વર્તા હે ને એમ 10-15 દીધા ઓરીના ભૂરું પડી છે. તપ 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 થાય તડક્યાને પછી લાઈક ખાર લાઈક ને સોટે જાય ને. તો હાલો મારે જવું ઉડી દેશ. હું થોડીક તૈયારી કરેલા બેગ ફોન કરવાના હતા કરેલા એ પ્રમાણે ડોક્યુમેન્ટ લેતો જ નકર પછી નાથી વરે કોણ ધક્કો ખાય. વાગે ગાંઠ અને 11 ની મારે જવાનું મારે ને જવા સોરી ભૂલે ગઈ મારે તો રોટલા કરવા બીજું તો કા સાચા મીરા હાલો વાગી ગયા છે અટાણે 3 ને મસ્ત ઉઠી ગયા છે. જો કે હું ત્યાં તો કોઈ છે જ નહીં. ફોનમાં ઘૂકા ખાણી કરતા હોય અટાણે તડકાને. हेलो गाइस कैसे हो आप सब लोग. हाँ नोकिया में स्वागत है आपका. अच्छा ही होगा आप सब सही होंगे बढ़िया होंगे. अरे हम वो व्लॉग बनाइए. अरे फोटो पर ना ना सेल्फी टाइम. हाँ है आने का एक तो स्क्रीन मोटी रही ने लाय फोटो पड़ दे तारो फोटो मेरो तो वो છે ને આ તો કેમેરા વગરનો હે. હું તો કેમેરા વાળો હે. ચલો થોડીક મજાક મસ્તી થઈ ગઈ. હવે આવીએ આપણે સિરિયસ મુદ્દા ઉપર. તો આજે હે ને ટૂંકી રાપ લઈને ખેડવા જાવું. જા 40 ની રાપ લે. કારણ કે આપણો એક ઓલો કાઠિયાનું ખેતર હે ને એ હે ને કાદી વાળું બહુ હોય. હે નાખ્યા પછી સા બનાવી દે. હા હા જા જા જા. એ હે ને થોડીક કાદી વાળું વધારે છે એટલે એમાં મોટી રાપ બેસે ને એ હે ને ઢબા જેવું થઈ જાય. એટલે પેલા આસી રાપી આણીથી કરડે નાખીએ ને પછી બળતું હોય આપણા પાસે પછી દાંતી ભરે ને એમાં કૂસો આસો કૂસો હે ભેરો કરેલી. મેં થોડુંક બપોરે પેન્ટ કર્યો હતો તો જો એને અહીંયા હુકાવા મેલી હતી ટ્રેક્ટરમાં. હુકાઈ જાય તો હુકાઈ ગયો હે એટલે જો કે હબાવ તડકા પડે ને ભૂરાઈ ગયો. હા હાલો સા પાણી પીએ ને પછી નીકળીએ. હાલો તો થઈ ગઈ આપણી રાપ ફિટ ને થોડો ઘીસ્યો થઈ ગયો હતો રાપમાં. રાપ કરી હતી મોટી ને પાછી કરી નાની. ઓલી રાપ હે ને જી પડી ને એ 40ની રાપ હે ને આ 30ની હે. મેં એ પહેલાં ફિટ કરી હતી એને લેવે ને કે જાજુ નથી 2 વર્ષ જેવું થયું. મારા બાપો કે એ બી કે આખ્યું આપણે કે કાદીમાં તો કે એનું પાનાનું પૂરું થઈ જાય. પછી એણે કાઢે ને એક્સચેન્જ પાછી આ કરી 30ની એટલે 30ની રાપ ચડાવી નહીં. પછી મેં એને પાછા જો આ દાઢા ખોલ્યા. દાઢા ખોલે ને ઉલીકોના દાઢા ફેને બધું એડજસ્ટ કર્યું. વાર લાગી ગઈ એમાં એ બધું આંકવા જાઉં. આ રાપની સાઈડમાં મેળવી દઈએ એટલી માથાકૂટ કરીને તાર આપણું ભાઠે આવ્યું તો એ હે ને આની જવા જ દઈએ અટાણે. હાંસ થઈ જાય ને હાલી જાય બરોબર. તો હાલો વાગી ગયા અટાણે 4:45 જેવું તો કે થેગું વાહિંદાને પાણી ને બધું કરી લીધું ને જો ગદા પાટવા જાહે ભાઈ મામો તાગા મારે જાવું છે. ગદા હમણાં મોટી મોટી હતી વાટવામાં ને વાર લાગતી કાંઈ મોટલી થઈ જાય એટલે આગળ કાંઈ કા વટાઈ જાય. પાણીપુરી બનાવવાની છે હમણાં કેદ દૂધ ને જ બનાવીને એટલે પાણીપુરી ખાવાનું બહુ મન થયું એટલે હું કાંઈ સાંજના પાણીપુરી બનાવી એટલે પછી ગદા પાઠે ને પછી બધી તૈયારી કરે પાણીપુરી. જો કે એમાં બહુ કંઈ ખાસ વાર્તા ન લાગે ને નિરાન બાપુ હે ને ટ્રેક્ટર લઈને હાંકવા ગયા એમ કે તમે આવશો ને પછી તૈયારી કરી જો હે ને આ હે ને બગાડ હે બધો બધે તા ને ઘેર કે એમાંય બગાડ હે. હવે કંઈ બહુ સણામાં હે નહીં ખાસ એટલે 8-10 દિન લગભગ ભૂર પડી હે ને તો વટાઈ જાહે. જીરાનું કંઈક એવું જ પોઝિશન હે બધું ભેગું થાય ચણા ને જીરું તો જે આ રીતના પાકવા માંડ્યા હે. ચાલો તો વાગી ગયા છે અત્યારે 6:30 કામ હાલે ભીહું દોવાનું સાથે સાથે આપણે છે મહેમાન
આજે મારો પ્લાન તો કહેવાય ને એ બધાને કીધું તું કે સવારે ફેર થઈ ગયો પ્લાન કેદી તો થઈ છે આણી પછી ફ્લોપ થઈ ગયો તે મહેમાન છે તો એના માટે કંઈક બને છે ને દાળ ભાત ભજીયા સરણી એવું બનાવવાનું અને ભીહું દોવાનું કામ હાલે અમારે ના હે ને અત્યારે મહેમાન આવ્યા ને એને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે યુટ્યુબમાં ડેલી અમારા વિડીયો જોતો હોય એટલે એને કારનું કહે કે મને કે રામલા કાકા કે એક કેમેરા આપો ને હાલ બોલવા મેં હા કેમ છો બધાય ઓહા મજામાં ને આમાં રામલા કાકાને લાઈક કરજો હા પછી ઉષા ન કરજો હા શેર કરજો હા ઊંસા મોકલજો કરજો ઊંસા મોકલજો એટલે કે શેર કરજો એનો કહેવાનો મતલબ એ અને મારો ભત્રીજો હે લાઈક વધારે દીજો હા જોઈજો હા વધારે દીજો પછી હા પછી રામલા કાકાને લાઈક વધારે દીજો એના વિડિયા કયો બનાવે હા બે બેન ભાઈ બોલો હે વાડી ખોરવાડવા જાય વાડીએ કડવાટો અમે ઉતારે જો એટલી કહેવા એટલું માગે કે અમે ઘણી બધી મહેનત કરીએ એટલે તમે થોડું કહે ને કે સપોર્ટ વધારે કરજો લાઈક કરજો ને ઊંસા મોકલજો બરોબર ને હા ઊંસા મોકલે ને હા હા રેડી કે કંઈ બોલવું હોય વધારે જાઓ મારી મોહી લોટલા ઘડે મહેમાન તારું કેના ઘડે શાક કરી આકડી બંધ થઈ ગયું એવું હો? ના મીરા હે જો તારું તેને હળિયું જ કાઢે કઈ બેસતી ને તે અમે બે કારુક ત્યાં નમતા હતા ગળું જ્યાં ભેગા રમે લીધું હા ના કોઈ રોકાવ તો કંઈક બનાવીએ હા હાલો તો છે ને રોટલા કઢાઈ જાય ને રોટલા નાખવાનું કામ હાલે મહેમાન આવ્યા હતા ને તે જરા મોડું થઈ ગયું ને કંઈક બનાવવાનું કંઈક બીજું હતું ને મને કંઈક બીજું હતું રોટલા બને કાયમ ઉપર આવે ગા અમે ત્યારની રોટલા બને ગયા મહેમાન બેઠા હતા ને ત્યાં પાણીપુરી થયું કેમ છે નકા ભાઈ અટાણે બનત નો Time. 7:30 જેવું થઈ ગયું છે. ટાઈમ જાજો થઈ જાય આવે જાય હો મુંડી પાછી રોય પાછી અરે એ મારી ક્વીન આવી ક્વીન મારી પ્રિન્સિસ આવી હેલો કોણ આવ્યું તું મીરા કોણ આવ્યું તો હજી કોણ આવ્યું તો ઈ તા કે કોણ મહેમાન આવ્યા હતા ભાઈ આવ્યો તો ભાઈ કે ભાઈ આવ્યો તો મીરાને કામ થયું ભાઈ આવ્યો તો ભાઈ ઈ કેન કો કે અમારે આઈ કે રામલા કાકાના વિડિયા ઊંસા મોકલજો હે બોલતા વિચાર નહોતું શેર નહીં ની કે શેર શેર આઈ કરવા નહોતું આવડતું એ કે ઊંસા મોકલજો ઈ તો હારું બોલ્યો હતી હા